19 ખનીજ માફિયાઓને 3 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા। ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સરકારી જમીનોને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને મૂળી પંથકમાં વર્ષોથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સામે વહીવટીતંત્રે લાલ આંખ કરવામાં આવી રહી હતી। ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એક સાથે 19 જેટલા ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી સહિત 3 જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કરવામાં આવતા ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો। ખનીજ માફિયાઓ દ્વારા પ્રતિબંધિત રીતે કાર્બોસેલ કોલસાનું ખનન કરી મજૂરોના જીવ જોખમમાં મૂકવા, વિસ્ફોટકોનો આડેધડ ઉપયોગ કરવો અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવા બદલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોટીલા અને મૂળી તાલુકાઓમાં ખનીજ માફિયાઓ દ્વારા કોઈપણ સુરક્ષાના નિયમો વગર અંદાજે 160 ફૂટથી વધારે ઊંડા કૂવા ગાડીને ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાની ખનીજ ચોરી કરવામાં આવતી હતી। સાથે સાથે કાર્બોસેલ કોલસો કાઢવા માટે સુપર પાવર નીવ અને જિલેટિન સ્ટિક જેવા ખતરનાક વિસ્ફોટકોનો ઉપયોગ કરી જમીનોમાં સુરંગો બનાવવામાં આવતી હતી। આ પ્રચંડ વિસ્ફોટોને કારણે સ્થાનિક શાળાઓ, આંગણવાડીઓ અને ઘરોમાં તિરાડો પડી હતી, જેનાથી જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી। આ ખનીજ માફિયાઓ મજૂરોને કોઈપણ સુરક્ષા સાધનો વગર જોખમી ખાણોમાં ઉતારતા હતા, જેમાં અગાઉ અનેક મજૂરોના મોતની ઘટનાઓ પણ બની ચૂકી છે। ઓક્સિજનની અછત અને ઝેરી વાયુઓના જોખમ વચ્ચે ચાલતા આ બિનવૈજ્ઞાનિક ઢબેથી પર્યાવરણને પણ વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવતું હતું। અને જ્યારે સરકારી તંત્રના અધિકારીઓ તપાસ કરવા આવે ત્યારે અધિકારીઓની ટીમોને રોકવા માટે ખનીજ માફિયાઓ દ્વારા રસ્તાઓમાં પથ્થરો અને કાંટાની આડશ ઊભી કરતા હતા અને ક્યારેક ટોળું એકઠું કરી અધિકારીઓને ધમકાવવા તેમજ ધમકીઓ આપવી અને જાનલેવા હુમલાના પ્રયાસ પણ કરતા હતા। આ ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ અને કરોડોની ખનીજ ચોરી અટકાવવા મૂળી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તને ડીવાયએસપી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મોકલવામાં આવી હતી। સુનાવણીના અંતે મેજિસ્ટ્રેટે 19 ખનીજ ચોરી કરતા શખ્સોને દોષિત ગણી તેઓને સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજકોટ અને મોરબીની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।